કડીના વડુમાં રાશન કીટ વિતરણ અને નેત્ર નિદાન કેમ્પનું રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શ્રી નારાયણ દેવની ગાદીના તાબાનું કડી તાલુકાના વડુ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત રવિવારના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યાંગ ભાઈઓ તથા નિરાધાર અને વિધવા બહેનોને સદગુરુ સ્વામીજી નારાયણ વલ્લભદાસજીના હસ્તે રાશન કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પટેલવાડી વડુમાં નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં આંખોની તપાસ કરી જરૂરિયાતમંદ લોકોને ચશ્મા અને દવાનો નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ ઉપરાંત મોતિયાના ઓપરેશન પણ કરી આપવામાં આવશે. અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 કુશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી વડુ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી તારીખ 4 ડિસેમ્બરથી તારીખ 8 ડિસેમ્બર 2024 સુધી શાનદાર રીતે વડુ શ્રી સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવવાનો હોય તેને અનુલક્ષીને યજમાનશ્રીઓ તરફથી દરેક ગામની અંદર રહેતા વિધવા બહેનો તેમને આજે રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. ખરેખર સ્વામિનારાયણ ભગવાનનો આ સર્વજીવિતાવ સંદેશ એ અહીંના હરિભક્તોએ પોતે આત્મસાત કર્યો છે અને આ પરંપરા ભવિષ્યમાં પણ કદાચ ચાલુ રહેશે એવી પણ મારી મનની હૃદયની ભાવનાઓ છે. અને આ મહોત્સવ આ યજમાનશ્રીઓ દ્વારા આવા તો અનેક સર્વજીવ હિતાવહ પરોપકારી કાર્યો મહોત્સવ દ્વારા કરવામાં આવશે અને સર્વને આ લાભ મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું. જય સ્વામિનારાયણ. મારું નામ પટેલ સંજયકુમાર ગોવિંદભાઈ છે. આ મંદિરમાં હું ટ્રસ્ટી તરીકે અને મારી નિમણૂક કોઠારીશ્રી તરીકે પણ થયેલ છે. આગામી તારીખ 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર રજત જયંતિ મહોત્સવ શ્રી નારાયણ દેવ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર વડુ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા તથા આશીર્વાદથી આગામી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો હોવાથી આજે મંદિરમાં અમે વિધવા નિસહાય બહેનો જેમને રાશન કીટ 3 થી 4 મહિના સુધીનું સીધું તથા નેત્ર નિદાન કેમ્પ જેમાં સર્વે દર્દીઓને મોતિયાનું ઓપરેશન, વેલનું ઓપરેશન તથા જે પણ કંઈ દવા તથા નંબરના ચશ્મા આપવું પડે તે નિઃશુલ્ક રાખેલ છે. જે નિમિત્તે આજે ઘણા હરિભક્તોએ તેનો લાભ લીધો છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. શ્રી ડૉક્ટર પ્રવીણ પટેલ વડુ શ્રી સ્વામિનારાયણ મંદિર 25 વર્ષ ઉપલક્ષમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે અમારા ગામના વ્યક્તિઓનો માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં આશરે 150થી 180 માણસોએ લાભ લીધો. જેમાં મોતિયાના જે નિદાન થયા એના એસજે હોસ્પિટલ પલિયડ તરફથી જે અમને સેવા મળી અને મોતિયા નિદાન કેમ્પમાં જે મોતિયા નક્કી થયા એના ઓપરેશન મંદિરના ખર્ચમાંથી એમને કરવામાં આવશે. બાકીના જેને ચશ્માનું વિતરણ, આંખોમાં કોઈ પણ નાના બાળકોને તકલીફ હોય, એના પાણી આવતા હોય એના માટે આંખોમાં નાખવાની દવા બધું જ અહીંયા મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલ છે અને એમાં લોકોએ ખૂબ લાભ લીધેલ છે. એ બદલ મંદિરનો, મેડિકલ ટીમનો અને સમગ્ર ગામનો અને આવેલ મીડિયાકર્મીનો આભાર માનીએ છીએ.